મહત્વના સમાચાર મળી રહ્યા છે અરવલ્લી મેઘરજથી। ચેતવણી ગંભીરપુરા પુલ હોનારતમાં 18 જેટલા લોકોના મોત બાદ અરવલ્લી તંત્ર એલર્ટ। ભિલોડાના અણસોલથી મેઘરજના ઈસરીથી કુંડોલ વચ્ચેનું પુલિયું જર્જરિત। ઈસરી જતા રસ્તા ઉપર આવેલ અંદાજે 50 વર્ષ જૂનું પુલિયું ક્ષતિગ્રસ્ત હોવાના બોર્ડ લાગ્યા। ક્ષતિગ્રસ્ત પુલિયું હોવાનું તપાસમાં સામે આવતા રસ્તો બંધ। શામળાજી તરફ જવા માટે કંટાળુ વાકાટીંબા ખાનપુર સરકી લીમડી થઈ જવા માટે સૂચન। પુલિયાનું અધિકારીઓની ટીમ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ રસ્તો બંધ કરાયો। બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી, અરવલ્લી। મારું નામ રગજીભાઈ કોહાભાઈ ડામોર છે। હું કુંડોળનો વતની છું। મારા ઘરના નજીક એક પુલિયું આવેલું છે। એ પુલિયાને જર્જરિત થયેલું છે। એ પુલિયું વર્ષોથી જૂનું છે। એ પુલિયું જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ વાહન માલિકો અને પેસેન્જરો માણસોને જવા માટે સરળ રહેશે। અને આ પુલ અણસોલથી ઈસરી મેઘરજ જતો જોડતો રસ્તો છે। આ માણસોને તાત્કાલિક જો આ રોડની પુલિયું બની જાય અને સારી રીતે બને એ માટે તાત્કાલિક તંત્રએ જાગૃત થઈ અરવલ્લી જિલ્લાના જે કોઈ વહીવટી તંત્ર હોય તેને તાત્કાલિક આ પુલની કામગીરી પૂર્ણ કરવી એ અમારી ગામ ભાઈઓની તથા અમારી રજૂઆત છે। પુલિયું કયા કારણે બંધ કરવામાં આવ્યું છે? પુલિયું અમે તાત્કાલિક અરવલ્લી જિલ્લાના તંત્રી વહીવટ એમના ધ્યાન પર આવ્યું છે અને એ પુલિયાને જો તાત્કાલિક જો તૈયાર કરવામાં આવે તો એ પુલિયું તૂટી ન જાય અને એને ડાયવર્ઝન આપી વકાટીંબાથી ઈસરીથી વકાટીંબા થઈને એનો ડાયવર્ઝન આપવામાં આવેલું છે। અત્યારે હાલ તો સાધનો બંધ કરવામાં આવ્યું છે તાત્કાલિક।